Your interest is my interest. This is modern behavior science. In this worst time of the century, we have to learn some specific principles to win the world. कारण के वरना ये दुनिया जीने नहीं देगी, खाने नहीं देगी, पीने नहीं देगी. કંઈક એવું કરો. દુનિયા તમને નડે નહીં અને દુનિયામાંથી તમે સરળતાથી પસાર થઈ જાઓ. તમારે જે કરવું છે એ તમે કરી જાઓ. એનો રસ્તો આ છે. હંમેશા આજ સુધી સમાજમાં શું થયું? યાર આમાં મારું શું? આમાં મને શું મળશે? અને જો મને કંઈ મળવાનું નથી આમાંથી, મારે કંઈ લાગે વળગે નહીં, તો મારે શું લાગે વળગે? ભાઈ જે કરવું હોય એ કરો, મારે શું? મને યાર કંઈ નથી મળતું તો મારે આમાં રસ નથી લેવો. આ સિદ્ધાંતથી વર્ષોથી દુનિયા જીવાઈ અને આવું કર્યું ને એટલે લોકો સમજ્યા તમે બહુ સ્વાર્થી છો અને તમને કાપીને તમને છોડીને નીકળી ગયા. તમે કપાઈ ગયા, તમે એકલા બનતા ગયા. દિવસે દિવસે તમારા આધાર, તમારો સપોર્ટ તૂટતો ગયો. કેમ કે લોકોને ખબર પડી ગઈ એ તો એનો કંઈ સ્વાર્થ હશે તો જ વિચારશે, તે સિવાય એ આ બાબતમાં કશું વિચારશે નહીં. હવે લોકો તમારી સાથે નહીં જોડાય, કેમ કે આની જોડે જોડાઈશું તો એ આપણામાંથી કંઈ લઈ લેશે, આપણને એનામાંથી કંઈ મળશે નહીં. એટલે મારું શું વાય સ્કીમ જે વર્ષોથી ચાલી આવે છે એ હવે આ જમાનામાં ચાલે એમ નથી. હવે તમારે શું વિચારવાનું છે કે યાર આપણે આ જે કરી રહ્યા છે એમાં તારું શું? તારો સ્વાર્થ શું? યાર તને શું મળશે? મને એ ચિંતા છે. તને શું મળશે? તારું શું? અરે તારું સારું કેવી રીતે થશે? જો ધ્યાન રાખજે, અહીંયા તને નુકસાન જાય એવું છે, અહીંયા તને આટલું જ મળશે, તને હજી વધારે મળવું જોઈએ નહીં. તું બહુ સરસ છું, તારા માટે ખરેખર હજી વધુ સારું હોવું જોઈએ. નાઉ જસ્ટ થિંક ઓફ અધર્સ. હવે બીજાનું વિચારવાનું શરૂ કરો. જુઓ ને, પૃથ્વી પર બધાને ઈશ્વરે મોકલ્યા છે. તમે કઈ એકલા ઈશ્વરના લાડલા દીકરા નથી કે તમને એકલાને જ બધી હા પાડી હોય. બીજાને પણ મોકલ્યા છે ને દરેકને કીધું છે તું મારો લાડલો દીકરો, તું બહુ સરસ છું. તો પછી ઈશ્વર જયારે એને બી કહ્યું છે કે તું બહુ સારો, તો તમને શું વાંધો છે કહેવાનું કે તું બહુ સરસ છું? તમે પણ એને થોડુંક મહત્વ આપો. જરૂર હોય તો એને એવું દેખાય, એનો અનુભવાય કે તમે એને સ્વીકારો છો, તમે એને એના કરતા પણ મહત્વનો ગણો છો, એનો સ્વાર્થ તમે ધ્યાન રાખો છો, એના લાભ નુકસાનનું તમે ધ્યાન રાખો છો. એવું એને ફીલ કરાવો, એવું તમે વર્તન કરો, એવું બોલો. આ કરવાથી શું થશે? તમારો એક દુશ્મન ઘટશે. અને તમે જેટલા લોકોને આવું અનુભવડાવશો કે યાર મને બહુ તારી ચિંતા થાય છે, તારું બહુ સારું થવું જોઈએ, આવું જેટલા લોકો માટે કરશો એટલા લોકોની લાગણી તમે જીતી જશો. અને આ બધા તમારી પાછળ ચાલતા થઈ જશે. એમને ખબર પડશે કે યાર એ કઈ સ્વાર્થી નથી, એને તો હું સરસ થઉં એમાં રસ છે. હવે આ બધા માણસો તમારા સપોર્ટમાં થઈ ગયા. આ બધા માણસો તમને નડશે નહીં. હવે આ બધા માણસો તમારી સાથે તમારી હામાં હા કરશે, કેમ કે એમને ખાતરી થઈ ગઈ કે આ અમારું કશું બગાડતું નથી, આ અમારા વિકાસ માટે કામ કરે છે. માટે ન્યૂ પ્રિન્સિપલ ટુ વિન ધ વર્લ્ડ ઇઝ ધેટ લેટ મી થિંક અબાઉટ યુ. મને તારા વિશે વિચારવા જાય. આ મને આઈ એમ વેરી હાઈલી વરીડ યાર, આઈ ફીલ સો બેડ. તારા માટે મને બહુ ચિંતા થાય છે યાર. તારું બહુ જ સારું થવું જોઈએ અને તારું બહુ જ સારું થશે. અમારી શુભેચ્છા છે. આ નવો સિદ્ધાંત છે.